હેલો ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે જો મૈત્રી અહીંયા છે. જીનું ગુડ મોર્નિંગ, જય માતાજી. મૈત્રી ગુડ મોર્નિંગ, જય માતાજી. અત્યારે સવાર થઈ ગઈ. આ રાતના મુઠિયા પડ્યા હતા તો એ ગરમ કરી દઉં છું. આ બંનેનું દૂધ, મારી ચા, આપણે આમનું દૂધ રેડી થઈ ગયું છે. તો અમે ચા નાસ્તો કરવા બેસી દઈશું. ઘરનું બધું કામ પતી ગયું છે. મહેમાન આવીને બેઠા હતા એટલા માટે હું વિડીયો ના ઉતારી શકી. તો જમવાનું બધું બની ગયું છે. હવે અમારે જમવા બેસવું છે. અને મૈત્રી અને જીનું બંને અહીંયા રમે છે. બેનું ઝઘડવાનું અત્યારે ચાલુ જ છે. શેના માટે ઝઘડો છો? પણ એક ગાડી તારા જોડે ને એક ગાડી એના જોડે. પણ બંને જોડે એક એક ગાડી છે ને. આજે આખો દિવસ મહેમાનોની અવર જવર ચાલુ હતી એટલે આખો દિવસ તો વિડીયો ના ઉતારી શકી. તો આજે છેક 7 વાગે હું વિડીયો ઉતારું છું. સવારનો હવે છે અત્યારે 7 વાગે ઉતારું છું. બપોરનો રાંધ્યા પછી નથી ઉતારી શકી કારણ કે કોઈને કોઈ મહેમાન આવ્યા જ કરતું હતું તો એના લીધે નથી ઉતારી શકી. તો હવે સાંજનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, ખાવા બનાવવાનો. તો બસ હવે એની તૈયારી કરી દઈશ. અને જીનું મૈત્રી બંને રમે છે. અત્યારે મારે છે ને કુંદન સેટનો ઓર્ડર છે તો એ બનાવવા બેઠી છું. કસ્ટમરે છે ને આ કુંદન હેરબેન્ડ છે તો કુંદન હેરબેન્ડ ઓર્ડર કરી હતી. તો એ તો મારી જોડે રેડી છે પણ નેકલેસ બનાવવાનો બાકી છે. તો એ કરવા અત્યારે બેઠી છું. આમાં કેવું આટલું કામ થઈ ગયું છે. આની અંદર ખાલી નીચે મારે છે ને સ્ટોન ઘૂઘરીઓ લગાવવાની છે. કસ્ટમરનું જે પણ આઉટફિટ છે એના મેચિંગનું અહીંયા લટકાવવાનું છે. આ બધા સેટ મેં રેડી કરેલા છે. જો આનો એક પ્રોપર વિડીયો જેને તો એનો એક પ્રોપર વિડીયો હું બનાવીશ. હેન્ડમેડ જે પણ આઈટમ બનાવું છું એ. તો જો આ ઇયરિંગ્સ છે. બીજી બહુ બધી આઈટમ છે. ઘરના ડેકોરેશનને લગતી છે, પછી મેરેજમાં યુઝ થતી છે. બધી જ આઈટમ બનાવું છું. આ બધા નેકલેસ છે. જેને પણ જોવા હોય ને તો મને ખાલી એકવાર કોમેન્ટ કરી દેજો તો હું જરૂરથી એનો એક પ્રોપર એક અલગથી વિડીયો બનાવી દઈશ. તો તેમાં તમને બધી મારી વસ્તુઓ જોવા મળશે. જો એક આ લોંગ નેકલેસ છે. આ છે ને ગમે તે આઉટફિટ પર ચાલે. સાડી ઉપર પણ ચાલે, ચણિયાચોળી પર પણ ચાલે, પછી ડ્રેસ હોય ડ્રેસ પર પણ ચાલે, બધા ઉપર ચાલે. અને એક આ ઇયરિંગ્સ છે. બધી જ હેન્ડમેડ છે. કોઈ તૈયાર લાવેલી નથી. આ પણ હેન્ડમેડ છે. જો બીજી એક બતાવું. એક આ મિરર વર્કવાળી છે. પછી બીજી એક બહુ બધી છે. અંદર બધું મિક્સ થઈ ગયું છે. અલગ કરવાનું છે મારે. એક આ નેકલેસ પણ બહુ ફાઇન છે. હું તમને આ એકાનો પ્રોપર વિડીયો બનાવીને જરૂરથી કહીશ. આ નેકલેસ છે ને એટલો ફાઇન છે કે તમે જીન્સ ઉપર પણ પહેરશો ને તો પણ ફાઇન લાગશે, પ્લસ સાડી ઉપર પણ સરસ લાગશે, પછી ચણિયાચોળી પર પહેરશો તો પણ ચાલશે. બધા ઉપર આ લોંગ નેકલેસ થઈ જશે. લાગશે પણ બહુ સરસ. બધી અલગ અલગ ટાઈપની છે મારા જોડે. એક જો આ ઇયરિંગ્સ પણ મેં બનાવેલી છે. અને આ હેરબેન્ડ છે. બધી અલગ અલગ વસ્તુ છે. કસ્ટમરનો આઉટફિટ છે આ કલરનો છે તો આ મોતી મારે લગાવવાના છે નેકલેસમાં. અને આ તો કંઈક અલગથી એમને ઓર્ડર કરેલી છે. અને એમને જે સાડી છે એ સાડી ઉપર આ નેકલેસ એમને પહેરવો છે. અને એમાં આ કલર મેચિંગ છે. તેમને આ સિલ્વર પર બનાવડાવ્યું છે. અને આ ગોલ્ડન એમને કંઈ દાંડિયા રાસના દિવસે પહેરવા માટે બનાવડાવ્યું છે. તો પહેલાં આપણે આ ચોકરમાં આટલો તો રેડી થઈ ગયો છે. ખાલી નીચે ઘૂઘરીની લગાન બાકી છે. તો એ હું કરું છું હવે. જો આટલો સેટ રેડી થઈ ગયો છે. હજુ અડધો બાકી છે તો બાકીનો કાલે કમ્પ્લીટ કરીશ.
આટલો ભાગ થઈ ગયો છે. એક જ મિનિટ બતાવું. હજુ આટલા સુધી જ થયો છે, બાકીનો પેલો બાકી છે, તો હવે એ કાલે કરીશ. લે હવે નહીં બોલું લે અમે લોકો સોડા પીને આવી ગયા છે. જીનું ત્યાં રીસાઈ ગઈ હતી તો મેં ત્યાં વિડીયો નથી ઉતારી શકી. જીનુને પીવું તો મેંગો સોડા અને આવી ગયો કાલા ખટ્ટા સોડા જીનું. તો જીનું રીસાઈ ગઈ હતી. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. જીનું ગુડ નાઇટ. સરખું બોલ બેટા. ગુડ નાઇટ. જય માતાજી. મૈત્રી ગુડ નાઇટ. જય માતાજી. જે પણ અમારી ચેનલમાં નવા જોડાતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક એન્ડ શેર કરી દેજો, અને જ્યારે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યારે બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી અમારી આવતા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.